જી નમસ્કાર, હું વિવેક મહેતા રજૂઆતમાં તમારું સ્વાગત છે। વાત તમારી, રજૂઆત અમારી। મિત્રો, આજે જે વાત કરવા જઈ રહ્યા છે એવી વિવાદાસ્પદ નિમણૂકની વાત છે કે જે વડોદરા જિલ્લા ભાજપામાં અનુસૂચિત જનજાતિ મોરચામાં કરવામાં આવી છે। અમે એ બાબતે એવું કહેવા માંગીએ છીએ કે જો તમે ભાજપામાં છો એટલે તમે ફરાર રહી શકો છો કે તમે ફરાર આરોપી છો એટલા માટે થઈને તમને ભાજપમાં નિમણૂક મળી છે। મિત્રો, જે છેલ્લું લિસ્ટ જાહેર થયું છે જિલ્લા ભાજપા દ્વારા, એમાં જે નિમણૂક કરવામાં આવી છે મંત્રી તરીકે એવા શખ્સ આજે પણ પોલીસ ચોપડે ફરાર દર્શાવવામાં આવ્યા છે। અમે જિલ્લા ભાજપા પ્રમુખને પૂછવા માંગીએ છીએ કે તમે કયા કેલિબર, કયા લક્ષણો, કયું ડેઝિગ્નેશન જોઈને આવી નિમણૂક કરી રહ્યા છો, કે પછી તમારે કોઈક બીજા કેલિબર જોઈને કે બીજા લક્ષણો જોઈને આવી નિમણૂક આપવામાં આવી છે। સાથે સાથે જે કાર્યકર્તાઓ છે, વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા છે, એવા લોકોને પણ અમે પૂછવા માંગીએ છીએ કે અમે તમને ઝંડી લગાવતા જોયેલા છે, પક્ષની મહેનત કરતા જોયેલા છે, ત્યારે આવી રીતે જો નિમણૂક કરવામાં આવે છે તો તમે ભીષ્મ અને દ્રોણ બનીને જોયા કરશો કે પછી વિકર્ણ બનીને કોઈ અવાજ પણ ઉઠાવશો? શિસ્તના નામે પાર્ટીમાં જો આવી જ નિમણૂકો ચલાવી લેવામાં આવશે તો આગળ ઉપર ઘણી બધી નિમણૂકો વિવાદાસ્પદ પણ થઈ શકે છે। અને સાથે સાથે લોકો, એટલે કે જે ભારતીય જનતા પાર્ટીને મત આપી રહ્યા છે, હું, તમે અને આપણે સૌ જે કોઈ લોકો ભાજપને મત આપી રહ્યા છે એવા લોકોને પણ જાણ કે આવી વિવાદિત નિમણૂક કરીને ભાજપ આપણને શું બતાવવા માંગે છે। ભાજપ આપણને કહેવા માંગે છે કે તમે જેને વોટ આપતા હોય એને અમને કોઈ ચિંતા નથી, અમે આવી વિવાદાસ્પદ નિમણૂક કરતા રહીશું, તમારાથી થાય કરી લો, કે પછી આવી નિમણૂકને બદલવામાં આવે છે। મિત્રો, આ વિવાદાસ્પદ નિમણૂક બાબતે કોઈ બોલવા તૈયાર નથી, કોઈ કંઈ કહેવા તૈયાર નથી। એવી રીતની અત્યારે પક્ષની શિસ્તના નામે કામગીરી ચાલી રહી છે। પરંતુ નાવડી હોય કે વાહન હોય, ગમે એટલું મોટું હોય, કાણું ગમે એટલું નાનું હોય, પરંતુ પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે, નક્કી છે। અને સાથે સાથે ભીષ્મ અને દ્રોણને ચીરહરણ કરવાની નહીં પરંતુ જોવાની સજા મળી હતી એવું સનાતનના રક્ષકો સાંભળી લે કે જ્યારે તમે સનાતનની દુહાઈ આપીને કામગીરી કરી રહ્યા છો, મત માંગી રહ્યા છો, તો સનાતનનો આ સિદ્ધાંત છે કે તમે કોઈ ખુરશીને કે કોઈ વ્યક્તિને અનુરૂપ થઈને ના રહેશો, તમે સિદ્ધાંતોને અનુરૂપ થઈને રહેજો, તો જ સનાતન તમારી મદદ કરશે। જોઈએ આવી વિવાદાસ્પદ નિમણૂક બાબતે આગળ ઉપર શું નિર્ણય લેવામાં આવે છે। પરંતુ હાલમાં આ નિમણૂક થઈ ચૂકી છે, ડંકે કી ચોટ પર થઈ ચૂકી છે અને આપણા બધાના ગાલ ઉપર તમાચો મારીને થઈ ચૂકી છે। ભલે આજનું પેપર, કાલની પસ્તી આપણા માટે આવા સમાચારો જો કોઈ ખાસ કાળજી ના લેતા હોય તો આ બાબતે ચિંતા કરવાની જરૂર નથી। મિત્રો, આવા જ કોઈક નવા સમાચાર લઈને અમે ફરીથી તમારી સામે પ્રસ્તુત થઈશું। આભાર। ભારત માતા કી જય।